નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્વાવલંબી ભારત અને સ્વદેશી વસ્તુઓની જાગૃતિ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને માહિતી આપતો અભ્યાસ વર્ગ યોજાયો। GMERS મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ ન બને તે માટે ડીનના નેતૃત્વમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી। જૂનાગઢના રાણાવાવ ચોકમાં 147 વર્ષ જૂનું પૂજાઈ રહ્યું છે બહુચર માતાનું બાળ સ્વરૂપ। નાગર ગૃહસ્થે ગુરુજીની સ્મૃતિમાં બનાવેલ આ મંદિરમાં શ્રી યંત્ર સાથે આંગી સ્થાપિત થઈ છે અને આરોગ્ય કેમ્પ બ્લડ કેમ્પની સાથે 25 વર્ષથી સાથે રહેતા સાસુ અને પુત્ર વધુના સન્માન જેવા દાખલારૂપ આયોજન વચ્ચે સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉજવે છે નવરાત્રી મહોત્સવ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત દેશને સ્વાવલંબી બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે પાછલા કેટલાક વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એક મહત્વનો અભ્યાસ વર્ગ તાજેતરમાં યોજાયો હતો। કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું કે પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના દરેક નાગરિકે તનતોડ મહેનત કરવી પડશે। આજે જાપાન
જાપાન જેવા દેશના આપણે દાખલા લઈએ છીએ ત્યારે ભારતની જ બનાવેલી વસ્તુઓ જો ભારતીય એટલે કે દરેક નાગરિક વાપરે તો ભારત એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. આ અભ્યાસ વર્ગમાં ખાસ કરીને સરકાર શ્રી તરફથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધારદાર પોતાના વક્તવ્ય દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપક અને વિદ્યાર્થીઓને સ્વદેશી ઉપાર્જન કરવા માટે ભાર મૂક્યો હતો. જ્યારે બીજી તરફ જૂનાગઢની જાણીતી દીકરી એવી રાધા મહેતા અઘેરાએ પણ પોતાના પ્રભાવશાળી પ્રવચનમાં સ્વદેશી વસ્તુઓ મરી મસાલા આયાત અને નિકાસ જેવા આયામોને આજુબાજુ આવરી લઈને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું, જેનાથી કુલપતિ શ્રી સહિત અધ્યાપક અને વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. કુલપતિ ડોક્ટર ચૌહાણે કહ્યું કે વિદ્યાર્થીઓ જો આ દિશામાં અત્યારથી જાગૃત બનશે તો આગામી દશકા પછી ભારત એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. બંને મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સ્વાવલંબી ભારત માટે પીએમ મોદી સાથે ખભે ખભા મિલાવીને આપણે કામ કરવું પડશે તેવો સૂર વહેતો કર્યો હતો. સ્વદેશી સ્વાવલંબન આત્મનિર્ભર ભારત એ બેઝિકલી મૂળભૂત રીતે વિચાર એક ગાંધીથી લઈને આજ નરેન્દ્રભાઈ મોદી સુધી આપણે બધાએ જોયું. આની અંદર પણ વોકલ ફોર લોકલ કે દરેક એરિયાની પોતાની એક વિશિષ્ટતા છે અને એ વિશિષ્ટતાને એડ્રેસ કરીને જો આપણે આપણી ચીજવસ્તુ અને સેવાઓ ને સ્વાવલંબન બનાવીએ તો ભારત એક એવો દેશ છે કે જેની $4.5 ટ્રિલિયન ઇકોનોમીમાંથી 90% આપણે આપણું જ કન્ઝમ્પશન કરીએ છીએ. વિશ્વના બીજા દેશોની અંદર એ પોતે બીજા વ્યવસાયની અંદર અને ઉત્પાદન ત્યાં ન થતું હોય એવા લોકો છે. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ટેરિફ વોર ચાલે ત્યારે જો સ્વાવલંબન આપણે નહીં હોયું અને સ્વદેશી અભિયાન જો આપણે નહીં ચલાવશું, વિદ્યાર્થીઓએ જોવું જ જોઈએ કે જેમ જાપાન એ આખા યુદ્ધ પછી પરાસ્ત થયા પછી એના નાગરિકોએ સ્વદેશી અભિયાન ચલાવ્યું અને દુનિયામાં જ્યાં ગયા ત્યાં પોતાના દેશની વસ્તુ લીધી. એવું સ્વાભિમાન જો ભારતના વિદ્યાર્થી, ભારતની યુવા પેઢી, આ જનરેશન જેન પેઢી આખી આપણી એ સ્વદેશી જો અભિયાન ચલાવશે, સ્વદેશી અભિયાન એ આપણો આત્મગૌરવ છે. આપણે સાંભળ્યું કે મરી મસાલા અને તેજાના માટે વિદેશીઓ ભારતમાં આવ્યા, આપણા સિલ્કના કાપડ માટે વિદેશીઓ ભારતમાં આવ્યા અને એક વાને આવ્યા અને પછી કોણ જાણે કઈ કેટલું લઈને ગયા. આ સમયે એ લોકો માત્ર આપણી વસ્તુઓ નથી લઈ ગયા, ક્યાંક ને ક્યાંક આપણું ગૌરવ લઈ ગયા છે. આપણા દેશને આઝાદ થયે 77 વર્ષ થઈ ગયા, 78 વર્ષ થવા આવ્યા. આઝાદી અમૃત મહોત્સવ આપણે આટલો સુંદર રીતે ઉજવ્યો, છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક એક ગુલામી માનસિકતામાંથી બહાર નથી આવી શક્યા. આપણને બધાને હજી આપણાથી ગોરી ચામડીની કોઈ વ્યક્તિ હોય તો એની સામે થોડી ઇન્ફિરિયોરિટી અનુભવાય છે. આપણને એવું લાગે કે એ દેશ આપણા કરતા વધારે વિકસિત છે, વધારે આગળ છે. ધ અમેરિકન ડ્રીમ જીવવાની ઘેલછા ખાસ કરીને કોવિડ પછી એટલી બધી બની ગઈ છે કે હું ખાતરીથી કહી શકું કે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિનું ઓછામાં ઓછું એક સદુ છેલ્લા 5 વર્ષમાં વિદેશ ગયું હશે. જૂનાગઢમાં GMERS મેડિકલ કોલેજમાં મેડિકલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ ન બને તે માટે ડીન ડોક્ટર આમટે સક્રિય બન્યા છે. તાજેતરમાં એન્ટી રેગિંગ કમિટીની એક બેઠક બોલાવીને હનુમંત આમટે રેગિંગ ન થાય તે માટે વિદ્યાર્થીઓની સાથે સાથે સુરક્ષા કર્મીઓ અને અન્ય આનુષાંગિક પાસાઓ પર કેવી નજર રાખવી પડશે તે અંગે કમિટીના સભ્યોને વાકેફ કર્યા હતા. ડોક્ટર હનુમંત આમટે કહ્યું કે જૂનાગઢની મેડિકલ કોલેજમાં હજુ સુધી રેગિંગની કોઈ ઘટના ઘટી નથી, પરંતુ ભૂતકાળમાં કેટલીક કોલેજમાં બનેલા બનાવો બાદ જૂનાગઢ મેડિકલ કોલેજ પણ આ દિશામાં ખૂબ જ સક્રિય છે. અહીં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં આવે છે. સિનિયર વિદ્યાર્થીઓ છે તે હવે અહીંના વાતાવરણથી અનુકૂળ થઈ ગયા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત કોલેજમાં એડમિશન મેળવીને આવી રહ્યા છે તેઓને કોઈ માનસિક રીતે ત્રાસ ન મળે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. હું ડૉક્ટર હનુમંત આમણે
ડીન GMRS મેડિકલ કોલેજ જુનાગઢ. આજરોજ GMRS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે નવા MBBS 2025-26 બેચમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ સાથે રેગિંગના બનાવ બનતા અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટીનું મીટિંગનું આયોજન કરવામાં આવેલ. આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ NMC અને UGCની ગાઈડલાઈન અનુસાર એન્ટી રેગિંગ કમિટી અત્રેની કોલેજ ખાતે કાર્યરત છે. કેમ્પસમાં રેગિંગના બનાવ ના બને તે હેતુસર મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શારદીય નવરાત્રિનું આજે ચોથું નોરતું છે. મધ્ય ચરણમાં પહોંચેલ આ નવરાત્રિમાં લોકો માતાના દર્શન કરવા માટે તલપાપડ રહેતા હોય છે, ત્યારે અમારા દર્શકો ઘેરે બેઠા જુદા જુદા માતાજીના શણગારના અને સ્વરૂપના દર્શન કરે તેવું અમે આયોજન કર્યું છે. જૂનાગઢમાં મધ્યમાં એટલે કે રાણાવા ચોકમાં એક બહુચર માતાનું મંદિર આવેલું છે, જ્યાં બહુચર માતાનું બાળ સ્વરૂપ પૂજાઈ રહ્યું છે. આ મંદિરના બે પ્રવેશદ્વાર છે. એક રાણાવા ચોકમાં છે ને બીજું પ્રવેશદ્વાર નવા નાગરવાડામાં પ્રતિભા એપાર્ટમેન્ટની સામે આવેલું છે. બંને દરવાજામાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન બહુચર માતાના દર્શન કરવા જાય છે. જૂનાગઢના દીવાન અને નાગર સદગુરુ હસ્તે તેમના ગુરુજીની પ્રેરણાથી 1879માં આ મંદિર બનાવ્યું હતું. 2 વખત જીર્ણોદ્ધાર થયા પછી આ મંદિરનું અત્યારે સંચાલન વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવે છે. વ્યવસ્થાપક અને પૂજારી મહેશભાઈ વ્યાસે કહ્યું કે આ પ્રાચીન મંદિરમાં શ્રી યંત્ર સાથે ચાંદીની આંગીમાં પ્રસ્થાપિત કરાયેલ મૂળ બહુચરાજીના દિવ્ય સ્વરૂપને પૂજવામાં આવી રહ્યું છે. ગોકળભાઈ ઝાલાએ અને આનંદીબેન આચાર્યના કહેવાથી જ્યારે આ મંદિર બન્યું, જેને આજે 150 વર્ષ જેટલો લાંબો સમય થવા આવ્યો છે. વર્ષમાં આવતી 4 નવરાત્રી બહુચર માતાના મંદિરમાં ઉજવણી કરવામાં આવે છે, તેમજ બહુચર માતાના પાટોત્સવની પણ પરંપરાગત ઉજવણી થાય છે. નિત્ય દર્શનાર્થે આવતા દર્શનાર્થી માઈ ભક્તોએ પણ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. શ્રી બાલા ત્રિપુર સુંદરી બહુચરાજી મંદિર રાણાવાવ ચોક શાંતિ મિસ્ત્રીના ડેલામાં આવેલું છે. એમનો બીજો ગેટ છે એ નવા નાગરવાડા પ્રતિભા એપાર્ટમેન્ટ સામે, ત્યાંથી પણ આવી શકાય છે. માતાજીનું મંદિર છે, પછી મોટો કુંડ છે જેને માનસરોવર તરીકે ઓળખવામાં આવે છે. માતાજીની સ્થાપના 1879માં માતાજીના એક ભક્ત દ્વારા ગોકળજીભાઈ ઝાલા હતા, એમના દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે. આજ મંદિરને 147 વર્ષ પૂર્ણ થયા છે. દર વખતે માતાજીના નોરતા ઉપરાંત 4 નવરાત્રિની અંદર માતાજી પાસે શ્રી શક્તિના પાઠ કરવામાં આવે છે. સપ્તશક્તિ દુર્ગાના તમામ અધ્યાયોનું પાઠ કરવામાં આવે છે. માતાજીના નવ નોરતા ઉપરાંત આઠમના દિવસે માતાજીને આઠમ અને નવમની સંધિની અંદર યજ્ઞ, હોમ, હવન બધું કરવામાં આવે છે. દરરોજ સવારના માતાજીને શ્રી સૂક્તના પાઠથી પૂજા કરવામાં આવે છે. શ્રી યંત્રની શ્રી સૂક્તના પાઠથી અભિષેક કરવામાં આવે છે. દૂધનો કેસર સાથેનો અભિષેક. સાંજના માતાજીને ફરાળની સામગ્રી ધરવામાં આવે છે. ઉપરાંત દરરોજ સાંજે 7 વાગે મોટી આરતી પણ કરવામાં આવે છે. આજુબાજુના ભક્તો અને જેમના કુળદેવી છે એ લોકો ખાસ નવરાત્રિની અંદર માતાજીની આરાધના કરવા આવે છે. અહીંયા શ્રી ત્રિપુરા સુંદરી બાલા બહુચર જે બાળ સ્વરૂપમાં બિરાજે છે, જે અહીંયા વર્ષોથી, આજ તમે નહીં માનો તો ઓછામાં ઓછા 150 વર્ષ થઈ ગયા છે મંદિરને. જે મારા બાપ દાદાના વખતથી અત્યારે બધા અહીંયા દર્શન કરે છે. અને નોરતા ઉપર અહીંયા હવન થાય છે. બધી જે ટૂંકમાં માતાજીના જે કંઈ પણ નોરતા જે કંઈ પણ કરવાનું હોય એવું સરસ રીતના આયોજન હોય છે કે એમાં માણસોને, ભક્તોને બધાને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને અહીંયા આપણે જે આવવાનો જે જગ્યા છે, આપણે થાણા રોડથી આપણે ચિત્રાકુંડની જે સામેની એક્ઝેક્ટ ગલી આવે તેમાં છે, અને જલારામ ટિમ્બર્સની એક્ઝેક્ટ પાછળના ભાગમાં આવે છે. મિત્રો, નવરાત્રીના સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ ખાખીનગરની પ્રાચીન ગરબી લગભગ છેલ્લા 14 વર્ષથી શરૂ થઈ છે. 2012માં આ ગરબીનો પ્રારંભ કરવામાં આવ્યો અને ત્યારે માત્ર પ્રાચીન ગરબીના સ્વરૂપમાં નાની નાની દીકરીઓ ગરબે ઘૂમતી હતી, પરંતુ હવે પરિવર્તન આવ્યું છે ને નાની બાળાઓના ગરબી પૂર્ણ થયા બાદ આ જ વિસ્તારના મોટા બહેનો પણ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. જિજ્ઞેશભાઈ, ચંદ્રકાંતભાઈ સહિતના કાર્યકરો સવારે 9:30 કલાકે ચાચર ચોકમાં એકત્રિત થાય છે. સૌ પ્રથમ આરતી ઉતારવામાં આવે છે અને ત્યારબાદ પ્રાચીન અને અર્વાચીનના મિશ્ર માહોલમાં ઓર્કેસ્ટ્રાના સથવારે નવરાત્રી મહોત્સવની શરૂઆત થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનો પહેલેથી જ સાથ સહકાર સાંપડી રહ્યો છે અને એના માર્ગદર્શન નીચે ખાખીનગરની ગરબીમાં જૂનાગઢમાંથી લોકો જોવા આવે છે અને નવરાત્રીની ઉજવણીમાં સહભાગી થાય છે. ખાખીનગર ખાતે વર્ષ 2012થી આપણે આ મહોત્સવની શરૂઆત કરવામાં આવેલી હતી અને આ એક જૂનાગઢ ખાતેનો એવો મહોત્સવ છે કે એની અંદર સર્વ સમાજની દીકરીઓ ખૂબ શાંતિપૂર્વક અને સલામતીથી આપણી વચ્ચે રમે છે. આ મહોત્સવની અંદર ટોટલી દાતાઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે અને સ્વયંસેવકોની મહેનત દ્વારા આ મહોત્સવની અંદર કોઈ પણ દીકરીઓ પાસેથી કે કોઈ પણ ખેલૈયાઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર ને માત્ર નિઃશુલ્ક એવું કહી શકીએ કે જૂનાગઢની આ એકમાત્ર આટલું મોટું આયોજન છે કે જેની અંદર ખેલૈયાઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અહીંયા લગભગ 250 જેટલી નાની નાની દીકરીઓ નોંધાઈ છે. એ દીકરીઓને રોજ પહેલાં દીકરીઓના રાસથી શરૂ કરવામાં આવે છે અને દીકરીઓનો રાસ પૂરો થાય ત્યારે દાતાશ્રીઓ દ્વારા અલગ અલગ રોજ દીકરીઓને લાણી આપવામાં આવે છે અને અંતિમ દિવસે આયોજકો દ્વારા તમામ દીકરીઓને લાણી આપી અને દીકરીઓનો રાજીપો મેળવવામાં આવે છે. આપણે આ ખાખીનગર ગરબી મહા મહોત્સવ છેલ્લા અમે 14 વર્ષથી ઉજવીએ છીએ. જેમ જિજ્ઞેશભાઈએ વાત કરી એમ કે નિઃશુલ્ક ચાર્જ વગર અહીં ચાય પણ મફત પાવામાં આવે છે. જે ખેલાડીઓ આવે છે દિલથી બધા ખેલાડીઓ આખા જૂનાગઢના તમામ ખેલાડીઓ અહીં આવે છે અને વર્ષોથી આ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું બહુ સારું યોગદાન રહ્યું છે અને મેન સ્પોન્સરશીપ કાયમી સંજયભાઈ પોતે જ રહ્યા છે. અને આ અમારી એક એવી ગરબી છે કે આ અર્વાચીન અને પ્રાચીન બંનેનો સમન્વય અહીંયા છે. પહેલો રાસ અમે નાની બાળાઓનો કરીએ છીએ અને પછીનો રાસ અમે મોટી બાળાઓનો કરીએ છીએ અને બહુ સરસ મજાનું સારા બધા તમામ સ્વયંસેવકો જે અમારા દિલ દઈને અને પોતે પોતાના ખંભા મિલાવીને કામ કરે છે અને પોતાનો સમય કિંમતી સમય કાઢીને અને પોતે સમય પોતાનો આપે છે. ધંધા રોજગારમાંથી પોતે સમય કાઢીને રોજગાર અહીંયા આપે છે. તે બદલ તમામ સ્વયંસેવકોનો ખૂબ દિલથી આભાર માનું છું. તો જૂનાગઢમાં છેલ્લા 8 વર્ષથી સિંધી સમાજ માટે સિંધોત્સવની પણ દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. સિંધી વેલફેર ફાઉન્ડેશનના નેજા નીચે અહીં સિંધી સમાજના ભાઈઓ બહેનો ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે. મહત્વની બાબત એ છે કે સિંધી સમાજ પાસેથી એક પણ પૈસાનું અનુદાન લેવામાં આવતું નથી. એટલું જ નહીં, ખેલૈયાઓને પણ નિઃશુલ્ક રમાડવામાં આવે છે. સિંધી વેલફેર ફાઉન્ડેશનના સંયોજક એવા અને પ્રમુખ સુનિલ નાવાણીએ કહ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી વેલફેર ફાઉન્ડેશનના નેજા નીચે નવરાત્રી ઉત્સવ ઉજવીએ છીએ. સ્પોન્સરશિપ માટે અમે લોકોને કહીએ છીએ અને જે કંઈ રકમ વધે છે તેમાંથી સિંધી સમાજ વર્ષમાં એક વખત સમલગ્નનું પણ આયોજન કરે છે. નિત્ય રીતે સિંધી સમાજના ખેલૈયાઓ માટે જ આ આયોજન છે, જેને કારણે માત્ર ને માત્ર જ્ઞાતિ સંગઠન અને પારિવારિક ભાવનાથી નવરાત્રી મહોત્સવ આગળ વધી રહ્યો છે. જૂનાગઢમાં સમસ્ત સિંધી સમાજ માટે 2018 એટલે 8 વર્ષથી સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સિંધુત્સવ નવરાત્રિ મહોત્સવ અને સિંધુત્સવ નવરાત્રિ આરાધનાનું અમે અમારું ફાઉન્ડેશન આયોજન કરી રહ્યું છે. આ સમસ્ત ગુજરાતમાં સિંધી સમાજ માટે જ
ખાસ ચાલતી 11 દિવસની નવરાત્રિ આ એકમાત્ર છે. અમારા જૂનાગઢ કરતાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાં સિંધી સમાજની ઘણી વસ્તી છે, પણ જૂનાગઢનો સિંધી સમાજ એટલો બધો ઉત્સાહી અને નવી વિચારધારાનો છે કે સાથે મળી એક પ્લેટફોર્મમાં બધા એક થઈને સમસ્ત સિંધી સમાજના તહેવારો ઉજવે છે. આ અમારા સિંધી સમાજ માટે એક એકતાના પ્રતીક સમૂહ પ્લેટફોર્મ છે, જેના ઉપર અમે બધા સાથે ઉજવીએ છીએ આ તહેવારો. આ ઉપરાંત અમે આને માતાજીની આરાધનાનું પર્વ ગણીએ છીએ. એટલે આ એક નવી મિસાલ હશે કે અમે આ નવરાત્રિમાં ક્યારેય સમાજમાંથી કે સમાજ બહારથી એક પણ રૂપિયાનો ફાળો લેતા નથી. ત્યાં સુધી કે માતાજીની મૂર્તિ પાસે દાનપેટી પણ નથી રાખતા. અમારા જ ફાઉન્ડેશન દ્વારા, ટિકિટિંગ દ્વારા, સ્પોન્સરશિપ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આમાં જે બચત થાય એમાં એના દ્વારા અમારા દ્વારા સિંધુ દીકરીઓનું સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. સમસ્ત સિંધી સમાજ માટે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ આવા આયોજનો થતા રહેશે. તો જુનાગઢમાં 25 વર્ષથી સાસુ અને પુત્ર વધુ સાથે રહેતા હોય આવા પરિવારનું સન્માન કરીને સોરઠિયા પ્રજાપતિ સમાજે દાખલારૂપ કામગીરી કરી છે. સોરઠિયા પ્રજાપતિ સમાજનો નવરાત્રી મહોત્સવ શ્રીજી ફાર્મ હાઉસ ખાતે ચાલી રહ્યો છે, જ્યાં નવરાત્રીની સાથે સાથે માતાજીની ભક્તિ અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો પણ પ્રયાસ થાય છે. આયોજક શ્રીના જણાવ્યા અનુસાર અહીં બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે અને અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ અને જે પરિવારમાં સાસુ અને પુત્રવધુ 25 વર્ષથી સાથે રહેતા હોય આવા પુત્રવધુનું સન્માન કરીને અમે અન્ય જ્ઞાતિને પ્રેરણા આપીએ છીએ. અહીં પણ ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં રાત્રે 9:30 કલાકે એકત્રિત થાય છે અને 12 વાગ્યા સુધી અર્વાચીન રાસોત્સવની રમઝટ વચ્ચે નવરાત્રી અને જ્ઞાતિ સંગઠનનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ ગિરનારી ગ્રુપના સંજયભાઈ બહેચા સહિત સેવાભાવી કાર્યકરોનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી માતાજીની આરાધનાના દિવસોમાં અમે અમારા સમાજનું એક ખૂબ સરસ આયોજન કર્યું છે, જે દર વર્ષે અમે કરીએ છીએ. આ 14મું વર્ષ છે અને આ નવરાત્રિમાં વિશેષ અમે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસીમાં ટેસ્ટ એવા વિશેષ રૂપે આયોજન કરીએ છીએ. પછી સરકાર દ્વારા જે વોકલ ફોર લોકલનો અભિયાન ચાલે છે તે પણ અમે રોજ અહીં એનાઉન્સ કરી બેનર મારી અને અમે વોકલ ફોર લોકલ એટલે કે આપણા પૈસા આપણા જ ગામમાં રહે, આપણા જ ગામના વેપારીઓ સદ્ધર થાય એ અભિયાનને વળગી લઈ અને એ અભિયાન કરીએ છીએ. વિશેષ જે આપણા સંયુક્ત પરિવાર તૂટી રહ્યો છે તે જળવાઈ રહે એ માટે અમે એક વિશેષ સન્માનનું આયોજન કર્યું છે કે જે પુત્ર વધુ પોતાના સાસુ સસરા સાથે 25 વર્ષ ત્યાં રહ્યા હોય એવા પુત્રવધુનું અમે આ નવરાત્રિમાં સન્માન કરશું. તેનાથી દાખલો બેસાડી નવી પેઢી પોતાના સંયુક્ત પરિવારમાં રહે અને સંયુક્ત પરિવાર જાળવી રહે એ માટે એનું એક વિશેષ સન્માન છે. અને આ નવરાત્રિમાં અમારા જ્ઞાતિજનો માટે અમે ફ્રીમાં પાસ વિતરણ કરીએ છીએ કે કોઈ પૈસા લેતા નથી, એટલે અમારી સમાજની દીકરીઓ અહીંયા બધી જ રમી શકે, આનંદ માણી શકે, માતાજીની આરાધના કરી શકે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે 25મી સપ્ટેમ્બર હતો, જેને વર્લ્ડ ફાર્મસી ડે તરીકે ઓળખવામાં આવે છે અને ઉજવવામાં પણ આવે છે. ફાર્મસી સાથે સંકળાયેલા સંસ્થા અને કાર્યકરોએ ગઈકાલે ફાર્મસી ડેની ઉજવણી કરી હતી. જૂનાગઢમાં જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NR વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર MI શિવમના માર્ગદર્શન નીચે જૂનાગઢની આ કોલેજમાં પણ સ્ટુડન્ટ અને ફાર્માસિસ્ટ દ્વારા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ N વેકરિયા અને દરેક ટ્રસ્ટીઓ અને દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ ફાર્મસી કોલેજના સ્ટાફે આ પેમ્પલેટ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફાર્માસિસ્ટ ડેની ઉજવણી અંતર્ગત લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આપ્યો તો વિદ્યાર્થીઓએ કોલેજમાં કેવી કામગીરી થાય છે તે અંગે જણાવ્યું હતું. NR વેકરિયા ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓએ અમને આજે ખૂબ દવાની બાબતમાં અને રોગની બાબતમાં જાગૃત કર્યા છે, જે અમને જીવનભર સ્વસ્થ રહેવા માટે અમને ખૂબ ઉપયોગી નીવડશે. તો અમે એ લોકોનો ધન્યવાદ માનીએ છીએ અને ખરેખર આ જાગૃતિ લોકોમાં જરૂરી છે, કારણ કે અપડેટ થયેલી કે જે કાંઈ હોય દવા એ જ લેવી જોઈએ અને ડેટ થયેલી દવાઓ બધા લઈ લે છે અને રોગને સહન કરવાની થોડોક દિવસ સહન કરવાની શક્તિ મેળવવી જોઈએ, અંદરથી આરામ કરવો જોઈએ. નહીંતર એમ કે તરત જ માણસોને શરદી થાય કે તાવ આવે એટલે તરત જ દવા લઈ લે અને પછી કિડની ઉપર લાંબા સમયે અસર થાય છે. તો આ લોકોને ખરેખર દરેક વિદ્યાર્થીનો હું ધન્યવાદ માનું છું. હેલો ફ્રેન્ડ્સ, 25 સપ્ટેમ્બર અને આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે છે, તો બધાને હેપી ફાર્માસિસ્ટ ડે. અમે આજે દવાની માહિતી વિશે બધાને અને કહેવા માંગીએ છીએ. દવાની માહિતી એટલે શું, આપણે જેવી નોર્મલ શરદી જુખામ જે થાય છે એ આપણે ડાયરેક્ટ ડોઝ લઈ લે છે, એવી રીતે ના કરીએ. આપણે ડૉક્ટરને બતાવીએ અને ડૉક્ટર જેવી રીતે ડોઝ આપે 5 દિવસનો, તો એ ડોઝ આપણે પૂરો કરીએ. એવી રીતે ના કરીએ કે 2-3 દિવસ લઈને એ ડોઝ મૂકી દઈએ. એવી બધી માહિતી અને જાગૃતિ ફેલાવવા માટે અમે બધા નીકળ્યા છીએ. ને આપણે જોઈએ તો કે આપણે જે છે મોસમ અનુસાર ટૂંકમાં ખોરાક લેવો જોઈએ, કે જે મોસમમાં જે ફ્રૂટ હોય કે જે વસ્તુ ખવાતી હોય એ ખવાવું જોઈએ ને એ વેધર પ્રમાણે લેવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે માંદા જ ન પડે. એ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે એ આપણા માટે સારું, તો આપણે જરૂર જ ન પડે. અને તો બી જરૂર પડે તો જેમ કીધું છે એમ કે ડૉક્ટરની સલાહ લઈ અને એ પ્રમાણે જ આપણે દવા લઈએ અને ટૂંકમાં પૂરું કરીએ એમ. એટલા માટે આજે અમે NR વેકરિયા ફાર્મસી કોલેજ તરફથી જૂનાગઢના અલગ અલગ જગ્યા જેમ કે ગાંધી ચોક, મોતીબાગ છે, સરદાર ચોક અને જોશીપરા અને વાઘેશ્વરી મંદિર, આ બધી જગ્યાએ જઈ લોકોને પેમ્પલેટ વિતરણ કરી અને આ બધી માહિતી વિશે એમને અમે જાગૃત કર્યા છીએ અને એ જ અમારું લક્ષ્ય છે કે થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ. થેન્ક યુ. દેશના 65 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ લાંબા સમયથી લઘુત્તમ પેન્શન મહત્તમ બને તેવા પ્રયાસ કરાય છે, પરંતુ પરિણામ પ્રાપ્ત થતું નથી. મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી અને સાથી ટીમ દ્વારા નિવૃત્ત કર્મચારીઓના લાભાર્થે ફરીથી એકવાર ગઈકાલે ચીતાખાના ચોકમાં આવેલ EPF ઓફિસ ખાતે જઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સલીમ ગુજરાતીએ કહ્યું કે શ્રમ અને રોજગાર મંત્રાલયની સાથે સાથે જિલ્લા સાંસદને પણ આવેદનપત્રની કોપી મોકલીને આ અંગે યોગ્ય કરવા માગણી કરાઈ છે. 65 લાખ જેટલા પેન્શનરોને લઘુત્તમ પેન્શન મળે છે, જે વર્તમાન મોંઘવારીમાં ખૂબ જ ઓછું છે. અલબત્ત આવેદનપત્ર સ્વીકારાયા પછી EPF ઓફિસના અધિકારી રાજેશ ભટ્ટે કહ્યું કે આ નિવૃત્ત લોકોની વેદના સાચી હોઈ શકે અને એટલે સકારાત્મક રીતે આ આવેદનપત્રને ઉચ્ચ અધિકારી સમક્ષ મોકલવામાં આવશે. હું સલીમ ગુજરાતી, પ્રમુખ મધુર સોશિયલ ગ્રુપ જૂનાગઢ. EPS 95 આધારિત દેશભરના 65 લાખ કે તેથી વધુ કર્મચારીને આજ દિવસ સુધી મળતા મામૂલી પેન્શનને લઈને આજે ભવિષ્ય નિધિ કચેરી જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉપવાસ ઉપર બેહી અને વિરોધ દર્શાવ્યો હતો. મામૂલી પેન્શનને લઈને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી અમને ન્યાય મળ્યો નથી.
2014થી લઈને 2025 આજે 11 વર્ષ થયા તો એ પણ પેન્શનમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. આ બાબત અમે એક આવેદનપત્ર પણ જ્યારે ઉપવાસ પૂરા થશે ત્યારે આવેદનપત્ર પણ કમિશનરશ્રીને સુપ્રત કરશું અને એમના માધ્યમથી આ આવેદનપત્ર હમણાં શ્રમ અને રોજગાર મંત્રી ન્યૂ દિલ્હીને સોંપાશે. ઉપરાંત એક નકલ આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ આપશું. અમને વહેલીમાં વહેલી તકે એમ કે ન્યાય અપાવે અને અમારું જે કામ અટકેલું પડે છે એને વેગ અપાવે એ માટે અમારા નમ્ર પ્રયાસો છે. મારું નામ રાજેશ ભટ્ટ છે. હું એન્ફોર્સમેન્ટ ઓફિસર છું EPFO ડિસ્ટ્રિક્ટ ઓફિસ જુનાગઢમાં. આજ રોજ ઘણા બધા નિવૃત્ત થયેલા કર્મચારીઓ પોતાની માંગણી લઈને આવેલા હતા, જેમાં મેઇન એ લોકોનું કહેવાનું એમ હતું કે જે કંઈ પેન્શનની રકમ છે એ ખૂબ જ ઓછી છે અને પેન્શનની રકમમાં વધારો કરવો અત્યંત જરૂરી છે મોંઘવારીના આંકને ધ્યાનમાં રાખીને. તો અમે તેનું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને આજે જ અમે અમારી હેડ ઓફિસને આ આવેદનપત્ર મોકલી દેશું અને અમારા તરફથી શક્ય એટલા પોઝિટિવ પ્રયત્નો રહેશે. જુનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકા પંચાયતનો એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર દર્શન નામના એક યુવાને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દીપક સતાસિયાને લાફો મારીને મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર મળ્યા રહ્યા છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાયેલી છે, પરંતુ ભેસાણ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન દીપક સતાસિયાએ આ અંગે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જો આવડો નાનો કાર્યકર પણ આવી દાદાગીરી કરતો હોય તો તેના ટોચના નેતાઓ કેવી કામગીરી કરતા હશે તે એક પ્રશ્ન છે. આ અંગે દીપક સતાસિયાએ ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવીને દર્શન નામના કાર્યકર સામે કામગીરી કરવા માટેની માગણી કરી છે. હું દીપક સતાસિયા તાલુકા પંચાયત ભેસાણ કારોબારી ચેરમેન તરીકે સેવા આપું છું. હું કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા સાથી 2 સદસ્યો તાલુકા પંચાયતમાં ભાઈ ચેમ્બરમાં બેઠા હતા, ત્યારે ભેસાણનો કોઈ દર્શન સાવલિયા કરી નિસમ ત્યાં આવેલ અને મારા ફોટા પાડવા લાગેલ. એટલે મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં. એટલે મને કે તું કોણ કે, એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું. તો મને કે તું ભાઈ નંબર પ્લેટ કેમ નથી મારી? એટલે મેં કે ભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારે મરજીનો વિષય છે, પણ તું મને પૂછવાળો કોણ એમ? એટલે એ કે હું ગોપાલ કલ્યાણ પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે. એટલે મેં કીધું ભાઈ રહેવા દે તું એ મગજમારી ખોટી કરવા, તારે કામ હોય તો અંદર બેસ. તો જેમ બોલવા માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને. એટલે મેં કીધું ભાઈ તું ચેમ્બર બહાર જવા નીકળી જા, ચેમ્બર બહાર જવા દે. એટલે કે તને બહાર નીકળે ઠોકી નાખું ને એવું વર્તન કર્યું મારી સાથે. એટલે મને એમ થાય છે કે ભાઈ આવા લોકો ઉગી ઉગેલા આવા આમ આદમી પાર્ટીના ઉગેલા નીકળેલા કાર્યકરો આટલી જો લુખાગીરી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થાય? તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વાવલંબી ભારત અને સ્વદેશી વસ્તુઓની જાગૃતિ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને માહિતી આપતો અભ્યાસ વર્ગ યોજાયો. GMERS મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ ન બને તે માટે ડીનના નેતૃત્વમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી. જૂનાગઢના રાણાવાવ ચોકમાં 147 વર્ષ જૂનું પૂજાઈ રહ્યું છે બહુચર માતાનું બાળ સ્વરૂપ. નાગર ગૃહસ્થે ગુરુજીની સ્મૃતિમાં બનાવેલ આ મંદિરમાં શ્રી યંત્ર સાથે આંગી સ્થાપિત થઈ છે. અને આરોગ્ય કેમ્પ બ્લડ કેમ્પની સાથે 25 વર્ષથી સાથે રહેતા સાસુ અને પુત્ર વધુના સન્માન જેવા દાખલારૂપ આયોજન વચ્ચે સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉજવે છે નવરાત્રી મહોત્સવ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.